જામનગર શહેર ત્રણેય સેનાના ગઢ સાથે દરિયા કિનારો પણ ધરાવે છે, ત્યારે યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જામનગરના ક્રિસ્ટલ મોલ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર પોલીસ વિભાગ, એસઓજી, ફાયર વિભાગ, એનસીસીના કેડર, આરોગ્યના અધિકારીઓ અને કર્મીઓ, 108ની ટીમ સહિત અન્ય એજન્સીઓ જોડાઈ હતી, જેમાં શહેરના ક્રિસ્ટલ મોલમાં આવેલ થિયેટરમાં હુમલો થતાં લોકોને બચાવવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી. જામનગર પોલીસ, ફાયર, 108 સહિતની વિભાગીય ટીમ સ્થળ પર પહોંચી અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ સમયે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જેએમસી કમિશનર મોદી અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી આવ્યા અને મોક ડ્રીલને સફળતાપૂર્વક પાર પાડી હતી. બ્યુરો રિપોર્ટ, સંજીવ રાજપૂત, जामनगर। गुजरात राज्य के सरहदी जिले जामनगर में आज प्रवर्तमान स्थिति को ध्यान में रखते हुए पूरे जिले में एक मूक ड्रिल का आयोजन किया गया है। पूरे डिस्ट्रिक्ट के वेरियस प्लेसेस पे मूक ड्रिल का आयोजन किया गया है। लोगों को तंत्र की प्रिपेयर्डनेस को दिखाने के लिए और पूरे तंत्र की जो कैपेसिटी है उसको बिल्डिंग करने के लिए आज एक डिस्ट्रिक्ट में वेरियस प्लेसेस पर मूक ड्रिल का आयोजन किया गया है। उसमें से एक आज जामनगर शहर में जो क्रिस्टल मॉल है वहाँ पर एयर रेड से हुई नुकसानी की वजह से मूक ड्रिल का एक सिचुएशन एनहांस किया गया है। यहाँ पर मोर देन 100 पीपल्स उसमें फंसे हुए हैं और जो भी रेस्क्यूड कर दिए गए हैं सबको, और जो भी इंजर्ड है उसको जीजी हॉस्पिटल में, यहाँ की जो सिविल हॉस्पिटल है वहाँ पे ट्रांसफर कर दिया गया है। याद रहे ये पूरा मॉक ड्रिल है, रियल सिनेरियो नहीं है, बट तंत्र की जो प्रिपेयर्डनेस है उसको तय करने के लिए और उसको दिखावे करने के लिए और उसको स्ट्रेंथन करने के लिए आज मॉक ड्रिल का आयोजन किया गया है। आज रोज तारीख 7 મે 2025 રોજ આશરે 3:45 વાગ્યા બાદ અમને એલર્ટ મળી અને ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાંથી અમને મેસેજ મળ્યા કે ક્રિસ્ટલ મોલ ખાતે એક બોમ્બનું બ્લાસ્ટ કરવામાં આવેલ છે અને એના અનુસંધાને અમારી ટીમ તરત 3 થી 4 મિનિટના ગાળામાં ફાયરની તમામ ટીમ આવી ગઈ, સાથોસાથ પોલીસનો પણ પૂરેપૂરો બંદોબસ્ત આવી ગયેલ છે। સાથે સાથે તમામ લાઇન ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશનના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ જેમ કે ફાયર ઉપરાંત સિવિલ એન્જિનિયરિંગવાળા, રોડવાળા, પાણી, ગટર અને એસડબ્લ્યુએમ તથા એસ્ટેટ તમામ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા આગળ જરૂરી રેસ્ક્યુ અને રિલીફ અર્થે તુરંત હાજર થયેલ છે અને પોલીસે પણ ખૂબ બંદોબસ્ત કરીને જે અનનેસેસરી ટ્રાફિક હોય કે જે ક્રાઉડ ક્રિએટ કરતો હોય એને દૂર રાખેલ છે અને સ્વિફ્ટલી અને ફાસ્ટ સારી સ્પીડે તમામ રેસ્ક્યુ અને રિલીફનું આયોજન થાય એ માટે સૌ ડિપાર્ટમેન્ટ મદદરૂપ થયેલ છે।